કથા આખે આખી આપણે સાંભળવી, કોઈ પણ કથા હોય, પણ એક કથાનો સાર શું છે? કદાચ તમને કોઈ 2 લીટર દૂધ આપે, 2 લીટર દૂધ પી જાઓ તો લગભગ કોઈ 2 લીટર દૂધ પી ન શકે. પણ એ 2 લીટર દૂધને મેળવી, દહીં થઈ જાય પછી એને વલોવી અને 2 તોલા માખણ કોકને ખવડાવવું તો ખાઈ શકે છે. એમ દૂધનો સાર માખણ છે. એમ આ ભાગવતનો જે સાર છે તે છે પ્રેમ. ભાગવતનો જે સાર છે એ છે મૃત્યુને મહોત્સવ બનાવવા. કથા જે છે એ કથાના સાર, કથાના ગુણ મારા તમારે હૃદયમાં ધારણ કરવાના છે. નગર હજી આજે આપણે ત્રીજો દિવસ ઉગી ગયો, હજી પરીક્ષિતજી મહારાજ અને સુખદેવજી મહારાજ ભેગા થયા. આ સાહેબ દરિયો છે, દરિયો. આ દરિયામાં આનો તાગ કોણ મેળવી શકે? આકાશને કોણ માપી શકે? સમુદ્રને કોણ માપી શકે? તો સાહેબ, આ તો આકાશ અને સમુદ્રને બનાવનારો છે, એને કેમ માપી શકાય, પામી શકાય કે 7 દિવસમાં એને આમ ઘડી શકાય? આ તો એક પરંપરા છે કે સપ્તાહ 7 દિવસ. બાકી આને માપી શકાય એમ નથી, આને પહોંચી શકાય. કોઈ પણ સાહેબ, સંતોએ કહ્યું છે, પૃથ્વી કોરા કાગજ કરો, લેખની કરો વનરામ, 7 સમંદર શાહી કરો, તોય હરિ ગુણ લીખ્યો ન જાણ. આખા પૃથ્વી માત્રનો કાગળ બનાવવામાં આવે, સમસ્ત વનસ્પતિઓની કલમ બનાવવા આવે અને સમુદ્રોની સહી બનાવવામાં આવે, તોય પરમાત્માના ગુણ કહેવાતા નથી, લખાતા નથી, જાણતા નથી. કદાચ એક ચકલી સમુદ્રમાં પાણી પીવા જાય તો કેટલું પી શકે? ચકલીની શું ક્ષમતા છે? એવો સાહેબ આ ભાગવત તો સમુદ્ર છે. તો સાહેબ, આ અપાર સમુદ્રમાં આપણે તો શું આનો તરિયો મેળવી શકવાના હતા, પણ કાંઠે બેસીને જો દર્શન પણ થઈ જાય તો મોટી વાત છે. જે ગંગા નદી છે સાહેબ, ગંગોત્રી થી માંડી તે કલકત્તા ગંગા સાગર સુધી લગભગ 2500 કિલોમીટર નદી ગંગાજી લાંબા છે. તો ગંગાજીમાં જે નાય છે, ગંગાજી એની પવિત્ર કરે છે, અને જે ગંગાજીનું આચમન લે છે, ગંગાજી એની પવિત્ર કરે છે. અને માનો કે કોઈ વાહન ઉપર બેસી અને ગંગાજીના દૂરથી દર્શન કરે છે તો માં ગંગા એની પવિત્ર કરે છે. દર્શન કરવા જરૂરી છે ત્યાં જાઓ, ત્યાં પહોંચો. એમાં ભાગવત શાસ્ત્ર સાહેબ બસ આની નીચે બેસી ગયા, બહુ મોટી વાત. તો સાહેબ